હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તેની। તો નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી દેવધા ટાઇડલ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ટાઇડલ ડેમના 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીનું જળસ્તર વધવાની સંભાવના છે। ગણદેવીના નીચાણવાળા વિસ્તાર સહિત 16 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નવસારીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી દેવધા ટાઇડલ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ટાઇડલ ડેમના 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીનું જળસ્તર વધવાની પણ સંભાવના છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ ગામિત લાઈવ જોડાયા છે ઘટના સ્થળેથી। નિલેશ, જણાવશો કે ભરપૂર વરસાદ થઈ રહ્યો છે તેના કારણે પાણીની પણ આવક થઈ છે। 40માંથી 20 નવધા ડેમના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। કયા કયા ગામને એલર્ટ અપાયું છે? જે કંઈક સમગ્ર જે કંઈક વરસાદી માહોલ જામ્યો છે એમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે મહત્વનો ગણાતો દેવધા ડેમ એટલે કે અંબિકા નદી પર આવેલા દેવધા ડેમનો જે કંઈક દરવાજા છે ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં અંબિકા નદીના જે કંઈક કેચમેન્ટ એરિયામાં બાંધવામાં આવેલો દેવધા ડેમ છે એમાં ખાસ કરીને 15થી વધુ ગામોને પાણીની જે કંઈક જરૂરિયાત છે એને સંતોષતો હોય છે। એ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દર્શો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। આ 40 જેટલા દરવાજા છે દેવધા ડેમના, એમાંથી જે કંઈક 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ઉપરવાસમાં એટલે કે અંબિકા નદીના ઉપરવાસમાં જે કંઈક વરસાદ વરસ્યો છે એમાં ખાસ કરીને ડાંગ જિલ્લાનો જે કંઈક વિસ્તાર છે કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસ્યો છે, જેને લઈને હવે આ જે કંઈક દેવધા ડેમ છે દેવધા ડેમના જે કંઈક પાણી છે એને છોડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે પાણી છે એ જૂનું પાણી છે એને કાઢી નાખવામાં આવશે અને નવું પાણી ફરીથી સ્ટોરેજ થાય માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ જે કંઈક પાણી છોડવામાં આવી રહ્યું છે એને લઈને નીચાણવાળા જે કંઈક 16 જેટલા ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। દેવધા ડેમ આ વિસ્તાર માટે ખૂબ મહત્વનો ગણાય છે અને ખાસ કરીને આ જે કંઈક પીવાની પાણીની જે કંઈક વ્યવસ્થા છે એ આ ડેમના કારણે થતી હોય છે અને બે નગરપાલિકા અને કેટલાક ગામોની જે કંઈક પીવાની પાણીની સમસ્યા જે છે એનું જે કંઈક સમાધાન થતું હોય। અહીંના આ વિસ્તારના લોકો સાથે વાત કરીશું। આ ડેમ કેટલો મહત્વનો છે આ વિસ્તાર માટે? આ ડેમનું મહત્ત્વ એટલું બધું છે કે લાખો લોકોને અહીંયા ફાયદો થાય, હજારો લોકોને ફાયદો થાય છે। કેમ કે 12થી 14 ગામો એવા છે દેવધાથી લઈને આગળ, એ બધા જ ગામોને વર્ષોથી પાણીની બહુ તકલીફ હતી। જે પાણીના સ્તર એમ કહેવાય કે 80-100 ફૂટ ઊંડા હતા, તે ડેમ બનવાથી આજે 10-12-15 ફૂટના અંતરમાં પાણી મળતું થઈ ગયું છે એમ। હવે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલા લોકોને જે કંઈક એલર્ટ કરવામાં આવ્યા છે? તો ખાસ કરીને આ વિસ્તારના જે કંઈક ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ દેવધા ડેમ ખૂબ મહત્વનો એટલા માટે છે કે આ વિસ્તારના જે કંઈક પાણીના તળ ઊંચા આવ્યા છે અને હાલ જે કંઈક ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે જેને લઈને અંબિકા નદીમાં પાણી આવશે, એને લઈને જૂનું પાણી છોડવામાં આવશે, નવું પાણી સ્ટોરેજ કરવામાં આવશે। દર વખતની આ કવાયત છે અને ખાસ કરીને આ કવાયતમાં જે કંઈક ડ્રેનેજ વિભાગ છે મહત્વની ભૂમિકા ભજવતું હોય છે। દેવધા ડેમના કારણે મહત્વના જે કંઈક કહેવાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ જે કંઈક નદી કિનારે ન જવા માટે લોકોને તાકીદ કરવામાં આવી છે। ડ્રેનેજ વિભાગના અધિકારીઓ આજે કંઈક સમગ્ર ડેમની સ્થિતિ જેના પર નજર નાખી રહ્યા છે। 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ જે કંઈક ડેમ છે એ ડેમ બિલીમોરા નગરપાલિકા, ગણદેવી નગરપાલિકા, આ વિસ્તારો તદુપરાંત અન્ય આજુબાજુના વિસ્તારો માટે પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી માટે ખૂબ મહત્વનો ગણાય છે। વાડી વિસ્તાર ગણાય છે એટલે આ દેવધા ડેમ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે જે કહી શકાય કે મહત્વનો અને ખાસ કરીને જીવાદોરી સમાન ગણાય છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર નિલેશ। તો ગણદેવીમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને હવે તેને લઈને સિંચાઈના પાણી અને પીવાના પાણીને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે।